ચાલો મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 કે જે પ્રાથમિક સારવાર છે જેનું નામ આઈટીઆઈનું, એના ઉપર આપણે આગળ વધીએ અને એમાંથી જે આઈએમપી એમસીક્યુ નીકળશે એ આપણે જોઈએ. જો બીજા ચેપ્ટરનું નામ છે પ્રાથમિક સારવાર, એટલે કે કોઈ પણ ઘટના બને, દુર્ઘટના બને ત્યારે પ્રથમ શું કરવું એના માટેનું ચેપ્ટર છે. ચાલો, એમાં પહેલો જ એમસીક્યુ છે કે પ્રાથમિક સારવાર જે છે આપણે 3 રીતના મેન આપી છે કે એબીસી મેથડથી. તો એ વળી એબીસી મેથડમાં એ શું છે, બી શું છે અને સી શું છે એના એમસીક્યુ નીકળે એ આપણે જોઈ લઈએ. તો પહેલો જ એમસીક્યુ છે પ્રાથમિક સારવારમાં એબીસીમાં એનો મતલબ શું થાય? એરવે, એક્સિડન્ટ, ઓટોમેટિક કે છેલ્લો ડી અવેરનેસ. તો કયો ઓપ્શન બનશે? પહેલા એમાં જવાબ આવશે તો કે એરવે. એબીસીમાં પહેલો મતલબ બનશે એરવે. સેમ એ જ પ્રમાણે બીજો એમસીક્યુ પૂછાય કે એબીસીમાં તો બીનો મતલબ શું થાય? તો બીનો મતલબ થશે, ઘણા ઓપ્શન આપેલા છે, બ્લેન્ક, બોલ્ડ, સી આપેલું છે બ્રેધિંગ ને ડી આપેલું છે બ્લેક. બરોબર, તો એમાં શું ઓપ્શન આવશે? બ્રેધિંગ, એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવી. અને ત્રીજો એમસીક્યુ છે કે એબીસીમાં સીનો મતલબ શું થાય? કાર, સર્ક્યુલર, સી છે ક્લોઝ કે ક્લીન. તો સીનો મતલબ થશે સર્ક્યુલર. એટલે શું કે જો એક્સિડન્ટ થાય તો ઘણી વખત આપણે જોયું હોય કે લોકોનું ટોળું વળી જાય છે અને જે પણ વ્યક્તિ હોય છે એ શ્વાસ લઈ શકતો નથી અને ગૂંગણામણ થવા વળી જાય છે. તો આવું નહીં થવા દેવાનું. ક્યારે એક્સિડન્ટ થાય ત્યારે સી મતલબ શું? સર્ક્યુલર, એટલે એને હવા આવવા દેવાની. બરોબર, તો એમાં પહેલો મતલબ એનો મતલબ થશે એરવે, બીજો મતલબ થશે બ્રેધિંગ બીનો, અને સીનો મતલબ થશે સર્ક્યુલર, એટલે હવાનું શું થવા દેવાનું? સર્ક્યુલર થવા દેવાનું. ઓકે, એટલે આ 3 મતલબ સમજાઈ જાય એબીસીના. આમાંથી એમસીક્યુ નીકળે. ચોથો એમસીક્યુ કે ગોલ્ડન સમયગાળો કોને કહેવાય? કે જેને ગુજરાતીમાં આપણે સોનેરી સમય કહીએ છીએ. હવે એમાં સોનેરી સમય કઈ રીતના કીધું છે કે કોઈ પણ ઘટના બને, કોઈ વ્યક્તિને વાગી ગયું હોય, એક્સિડન્ટ થઈ ગયું હોય, એક ઘટના બન્યા બાદની 30 મિનિટ કે એ ઘટના બન્યા બાદની 45 મિનિટ કે અથવા તો હજી ઘટના બની જ નથી એ પહેલાની 30 મિનિટ. ઓપ્શન ડી છે કોઈ પણ વ્યક્તિને સારવાર આપી દીધી છે ત્યારબાદની 30 મિનિટ. તો કયા સમયગાળાને સોનેરી સમય અથવા તો ગોલ્ડન સમય કહે છે? તો એનો જવાબ આવશે પહેલો જ, કે કોઈ પણ ઘટના બની હોય તો એ તરત જ 30 મિનિટ જે છે એ સોનેરી સમય છે, કારણ કે આ જ સમયગાળામાં વ્યક્તિનું મૃત્યુ થવાની સંભાવના વધારે હોય છે. એટલે તાત્કાલિક સારવાર એટલા માટે જ આપવી જરૂરી છે. અમુક ઘટના 30 મિનિટ થઈ જાય, બરોબર, ને પછી આપણે એને કોઈ પણ સાફ કરીએ લોહી છે અથવા તો બ્રેધિંગ આપીએ તો એ બહુ કામની વસ્તુ નથી. તાત્કાલિક જે ઘટના બને ને શરૂઆતના જે 30 મિનિટ છે એને ગોલ્ડન અવર કહે છે. ને ઘણી વખત એમસીક્યુમાં જો તેની સામે જવાબ એક લખેલો છે, ઘણી વખત 60 મિનિટ સુધીનો પણ સમયગાળો ગોલ્ડન સમય કહેવામાં આવે છે. તો એ આપેલું તો એ પણ તમે ટીક કરી શકો. પાંચમો એમસીક્યુ છે કે કામ કરવાની જગ્યા પર જો ઓઇલ ઢોળાઈ ગયેલું હોય તો કેના વડે સાફ કરવું? કોટન વેસ્ટના કાપડ વડે કે ઓઇલને સળગાવી દેવું કે સી ઓપ્શન ઓઇલ અને પાણીનું મિક્સિંગ કરીને પછી સાફ કરવું કે લાકડાના વેર અને રેતી વડે સાફ કરવું? કેના વડે? ઓઇલ જો ફ્લોર ઉપર કામ કરવાનું કારખાનું કે હોય ત્યાં ઢોળાઈ ગયું હોય તો કેના વડે સાફ કરશો? તો ઓપ્શન ડી આવશે લાકડાના વેર અથવા તો રેતી વડે તમે ઢોળી અને સાફ કરી શકો છો. ચલો, છઠ્ઠો એમસીક્યુ છે કે જો કોઈ એક્સિડન્ટ થાય ત્યારે તમારે પોલીસને પહેલાં તાત્કાલિક જાણ કરવી જોઈએ કે બીજો ઓપ્શન પ્રાથમિક સારવારની ફર્સ્ટ એડ કિટ આપવી જોઈએ કે ત્રીજું એમ્બ્યુલન્સ આવવાની રાહ જોવી કે ઓપ્શન ડી કે વ્યક્તિના હાથ ઘસવા લાગવા જોઈએ? તો એમાં શું થાય કે કોઈ પણ એક્સિડન્ટ થાય એટલે આપણે પહેલાં એને પ્રાથમિક સારવાર આપવી જોઈએ, એની ફર્સ્ટ એડ કિટ આપવી જોઈએ. ફર્સ્ટ એડ કિટ એટલે શું કે આપણે દવા હોય છે અથવા તો પાટો વાળીએ છીએ એવી બધી વસ્તુ પહેલાં કરવાની, પછી જ એમ્બ્યુલન્સને ફોન કરવાનો અથવા તો પોલીસને જાણ કરવાની. ઓકે, ચાલો, એના પછીનો એમસીક્યુ છે સાતમો આ ચેપ્ટરમાંથી નીકળી શકે કે કોઈ વ્યક્તિને ઇલેક્ટ્રિક શોક લાગે તો એ વ્યક્તિને કઈ રીતે દૂર કરવી જોઈએ? શોક લાગ્યો હોય ત્યાંથી પાણી આપણે છાંટીને દૂર કરાય, અથવા તો બી લાકડા વડે દૂર કરાય, કે ઓપ્શન ડી ડાયરેક્ટ એનો હાથ પકડીને ખેંચી લેવો કે કોઈ લોખંડના પાઇપ એને મારવાનો જેથી દૂર થઈ જાય? તો કેના વડે દૂર કરી શકાય? આ તો લગભગ બધાને આવડવું જ જોઈએ. કેના વડે દૂર કરીએ કોઈ પણ વ્યક્તિને શોક લાગ્યો હોય તો? લાકડા વડે. લાકડા વડે તમે શું કરી શકો છો એને? કારણ કે લાકડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં. બાકીને બીજા લોખંડ ને પાણી ને એ બધું હાથ અડાડો તો તમને પણ શોટ લાગી શકે. ચલો, એના પછીનો એમસીક્યુ છે કે કામ કરવાની જગ્યા પર જો આગ લાગે ત્યારે શું કરવું?
તો કોટન વેસ્ટના કાપડનો ઢગલો હોય એનાથી આગ ઓલવવાની, કે ફાયર બોટલ વડે આગ ઓલવવાની? ખબર છે ફાયર સેફટીની બોટલો હોય છે, આપણે ગમે ત્યાં જોઈએ છે રેડ કલરની. કે ત્રીજું, ઓઇલ અને પાણીના મિક્સર વડે આગ ઓલવવાની, આપણે પાણી છાંટીએ બરોબર આખું. કે લાકડાના વેર વડે આગ ઓલવવાની? તો લાકડાના વેર વડે તો ન જ ઓલવાય, કારણ કે તમે લાકડું નાખો તો વધારે સળગે. ઘણી વખત પાણી ને ઓઇલ ને પાણી બે મિક્સ થાય તો પણ વધારે સળગે. તો મેન વસ્તુ છે કે એનાથી તમારે ઓલવવાની આગ ફાયરની બોટલ વડે. ઓકે, ચાલો 9મો MCQ છે કે કોઈને ઇલેક્ટ્રિક શોક લાગે ત્યારે સૌ પ્રથમ પોલીસવાળાને જાણ કરશો? ઇલેક્ટ્રિક શોક લાગ્યો હોય ત્યારે કે ભાઈ અહીંયા આવી જાવ, અહીંયા કોઈ વ્યક્તિને શોક લાગ્યો છે, કે ફાયરવાળાને ફોન કરશો, કે GEB વાળાને ફોન કરશો, કે એને પ્રાથમિક સારવાર આપશો? પ્રાથમિક સારવાર એટલે આ બધી શોક લાગી ગયો હોય બરાબર, ત્યારબાદ નીચે એને કોઈ CPR પદ્ધતિ આપી, એવું બધું બરોબર, શ્વાસ કરવું, તો શું આવશે? પ્રાથમિક સારવાર આપવાની બરોબર. ચાલો 10મો MCQ છે કે CPR મેથડથી પ્રાથમિક સારવાર આપવી એટલે શું? CPR આપણે બોલીએ છીએ તો એ શું છે? CPR એટલે પાણી પાવું કોઈ વ્યક્તિને એને CPR કહેવાય. કે છાતી ઉપર દબાણ આપી છોડવું વારે ઘડીએ આપણે બરોબર, કે જો બીજા ફોટામાં તમને બતાવ્યા છે એ રીતના છાતી ઉપર વજન આપીને પાછો મોઢા વડે પાછો શ્વાસ નાખે છે શરીરમાં, ફરીથી પાછો છાતી ઉપર દબાણ આપી શ્વાસ લેવડાવે છે, કૃત્રિમ રીતે શ્વાસ લેવડાવે છે. અથવા તો નાક દબાવીને છોડવું ને હાથ ઘસવા. શું ઓપ્શન આવશે? તો ઓપ્શન બી, CPR એટલે શું? છાતી ઉપર દબાણ આપી અને વારે ઘડીએ છોડી અને પાછું દબાણ આપીએ, મુખ વડે પાછો શ્વાસ એમાં શરીરમાં દાખલ કરીએ અને છાતીમાં દબાણ આપીને પાછો બહાર કાઢીએ. જો નીચેના ફોટાઓમાં સમજાવેલી છે CPR મેથડ, કે જે તમે બધાએ જોઈ હશે. તો આવું ક્યારેક આપણે હાર્ટ એટેક આવે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ બીજો પ્રોબ્લેમ થાય તો ત્યારે CPR આવડવી જરૂરી છે, તો કોઈ વ્યક્તિની જાન પણ આપણે બચાવી શકીએ. તો ચાલો જોઈએ મિત્રો, આપણે આ બીજા ચેપ્ટરમાંથી આટલા MCQ નીકળતા હતા, વ્યવસ્થિત આપણે પ્રિપેર કરી લઈએ કે જે ITI ની એક્ઝામ માટે બહુ ઉપયોગી છે.